હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે ABCDની અંદર કુલ 26 અક્ષરો હોય છે, એટલે કે 26 લેટર્સ હોય છે, જેમાં 5 સ્વર અને 21 વ્યંજન હોય છે। તે ઉપરાંત આપણે શું જોયું હતું? તો મિત્રો, આપણે એ પણ જોયું હતું કે જ્યારે આવા લેટર્સ ભેગા થાય છે ત્યારે વર્ડ્સ બને છે, અને જ્યારે વર્ડ્સ ભેગા થાય છે ત્યારે સેન્ટેન્સીસ બને છે, અને જ્યારે સેન્ટેન્સીસ ભેગા થાય છે ત્યારે પેરેગ્રાફ બને છે। મિત્રો, આજનો જે ટોપિક છે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે મિત્રો ઘણા બધા તમારામાંથી એવા હશે કે જેમને એ ખબર નથી હોતી કે જ્યારે કોઈ વર્ડ આવે અને એની પહેલાં લાગેલો આર્ટિકલ એ કે એન ક્યારે લાગે છે, બરાબર, એ ખબર નથી હોતી। બીજો મહત્વપૂર્ણ ટોપિક છે ધ અને ધી, બરાબર। જ્યારે કોઈ પણ વર્ડ તમને આપેલો હોય છે, બરાબર છે, તો એની પહેલાં લાગેલો ધ એને ક્યારે દ વાંચવો અને તેની પહેલાં લાગેલા ધને ક્યારે ધી વાંચવું, બરાબર છે મિત્રો। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ બે મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરવાના છીએ અને આ બે ટોપિક છે ને કવર કરવાના છીએ। તો ચાલો જોઈએ મિત્રો, પહેલો ટોપિક જે આપણો છે એ અને એન, તો એમાં પહેલા છે એ આપણે લેશું આર્ટિકલ એ। મિત્રો, તમને કોઈ વર્ડ આપેલો હોય, બરાબર છે, અને એ વર્ડની શરૂઆત છે જો એ 21 વ્યંજનથી થતું હોય, બરાબર છે, જો એ વર્ડની શરૂઆત ક્યાંથી થતી હોય? 21 વ્યંજનથી થતી હોય, અને તેનું જે ઉચ્ચારણ છે એ પણ વ્યંજનથી થતું હોય, અને તે આપેલો વર્ડ છે એ સિંગ્યુલર હોય, એટલે કે એક વચન હોય, તો તેવા નામોની પહેલાં હંમેશા આર્ટિકલ એ લાગશે। ક્લિયર છે? હજી એકવાર બોલી જાઓ મિત્રો, આપેલો જે વર્ડ છે તેની શરૂઆત જો વ્યંજનથી થતી હોય અને તે વર્ડ એક વચનમાં હોય તો તેવા વર્ડની પહેલાં હંમેશા આર્ટિકલ એ લાગશે। ક્લિયર છે? ચાલો આપણે આના ઉદાહરણ જોઈએ। મિત્રો જોવો જોઈએ, બુક। મિત્રો, અહીં જે આપણે ઉદાહરણ જોયું છે, અહીં આપણે જે એક્ઝામ્પલ જોયું છે, બરાબર, બુક, તો આ જે બી છે, બરાબર, એની શરૂઆત ક્યાંથી થાય છે? વ્યંજનથી, બી એટલે બ, અને જોવો જોઈએ બુક છે એ બુક્સ નથી, માત્ર બુક છે, તો તેની પહેલાં આર્ટિકલ શું લાગશે? અ બુક। તેવી જ રીતે બીજું કોઈ ઉદાહરણ જોવું હોય તો ટેબલ, તો અ ટેબલ। હજી કોઈ ઉદાહરણ જોવું હોય તો ડોક્ટર, તો અ ડોક્ટર। તો મિત્રો, ખ્યાલ આવી ગયો કે ક્યારે આપણે આર્ટિકલ એ લગાડશું? ક્લિયર છે? હવે આપણે જોશું આર્ટિકલ એન। મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું કે ABCDમાં 5 સ્વર હોય છે, એ, ઈ, આઈ, ઓ અને યુ। જો મિત્રો કોઈ પણ વર્ડની શરૂઆત એ 5 સ્વરથી થતી હોય અને તેનું પ્રોનાઉન્સિએશન છે, બરાબર, એ પણ સ્વરથી થતું, એટલે કે એનું જે ઉચ્ચાર છે એ પણ સ્વરથી થતું હોય, અને એ જે આપેલો વર્ડ છે એ એક વચનમાં હોય, તો તેવા દરેક નામોની પહેલાં તમે આર્ટિકલ એન લગાડશો। ચાલો જો એના ઉદાહરણો જોઈએ। જોવો જોઈએ એપલ। મિત્રો, આ જે એપલ છે એને કેમ લખાય ગુજરાતીમાં? એપલ। તો આ એ છે સ્વર છે, એટલે કે એનું જે પ્રોનાઉન્સિએશન છે એ પણ સ્વરથી થાય છે, અને આ જે એપલ છે એ એપલ્સ નથી, ખાલી એપલ છે, બરાબર। તો તેવા નામની પહેલાં આપણે શું લગાડશું? એન। તો આને વાંચશું કેવી રીતે? એન, એપલ। તેવી જ રીતે બીજું કોઈ ઉદાહરણ જોવું હોય તો ઓરેન્જ। જોવો જોઈએ ઓ, શું છે? ઓ, તો અહીંયા પણ શું લાગશે? એન, ઓરેન્જ। તેવી જ રીતે હજી કોઈ ઉદાહરણ જોઈએ, ઓનિયન, બરાબર છે, તો એન, ઓનિયન। તેવી જ રીતે હજી કોઈ ઉદાહરણ જોવું હોય તો એગ, એન, એગ। તો મિત્રો, આશા રાખું છું કે એ અને એન ક્યારે લાગે એ તમને સમજમાં આવી ગયું હશે। તો ચાલો હવે બીજો ટોપિક જોઈએ, દ અને ધી। મિત્રો, આ જે કોન્સેપ્ટ છે એ અને એન કોન્સેપ્ટ જો તમે સમજી ચૂક્યા છો તો દ અને દી આ કોન્સેપ્ટ તમારા માટે એકદમ સરળ છે। જો મિત્રો તમને કોઈ વર્ડ આપેલો હોય કે જેની શરૂઆત, બરાબર છે, વ્યંજનથી થતી હોય, ક્યાંથી થતી હોય? વ્યંજનથી થતી હોય, બરાબર છે, તો તેવા નામોની પહેલાં લાગેલો જે દ છે એને માત્ર તમે દ વાંચશો। એનું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો, શું હોઈ શકે એનું ઉદાહરણ? જોવો જોઈએ, જેમ કે બુક, બરાબર છે, બુક, તો આની શરૂઆત છે બીથી થાય છે, અને આનું જે પ્રોનાઉન્સિએશન છે એ પણ વ્યંજનથી થાય છે, તો આની પહેલાં જે માની લો કે ધ લાગેલો છે, બરાબર, તો ધ બુક, તો આને આપણે ધ જ વાંચશું, ધ બુક। તેવી જ રીતે બીજું કોઈ ઉદાહરણ લેવું હોય, બરાબર છે, ડોક્ટર, બરાબર છે, તો આની શરૂઆત ડી એટલે કે ક્યાંથી થાય છે? વ્યંજનથી થાય છે, તો આને પણ આપણે શું વાંચશું? આના પહેલાં માની લો કે કોઈ ધ લાગેલો છે આર્ટિકલ, તો આપણે ધ ડોક્ટર વાંચશું। તો મિત્રો, જો કોઈ નામની પહેલાં લાગેલો જે ધ આર્ટિકલ છે,
બરાબર છે. એને આપણે ધ ક્યારે વાંચશું? તો કે નામ છે એની શરૂઆત વ્યંજનથી થતી હોય અને એનું જે પ્રોનાઉન્સિએશન છે, એનું જે ઉચ્ચારણ છે એ પણ વ્યંજનથી થતું હોય. બરાબર છે. તો તેવા નામોની પહેલાં લાગેલો આર્ટિકલ ધ એ આપણે ધ વાંચશું. ક્લિયર છે મિત્રો? તો ધને ધી ક્યારે વાંચશું? બરાબર છે. તો મિત્રો જો કોઈ નામની શરૂઆત 5 સ્વરથી થતી હોય અને એનું ઉચ્ચારણ છે એ પણ સ્વરથી થતું હોય તો તેવા નામોની પહેલાં લાગેલો આર્ટિકલ ધ એને આપણે ધી વાંચશું. ઉદાહરણ તરીકે મિત્રો માની લો કે તમે કોઈ મૂવી જોવા જાઓ છો, એ મૂવી આખું પૂરું થઈ જાય, બરાબર, ત્યારે જે મોટી સ્ક્રીન હોય, બરાબર છે, એમાં શું લખેલું આવે છે? એમાં END એન્ડ લખેલું આવે છે. બરાબર. તો આ ઈ છે એનું જે પ્રોનાઉન્સિએશન છે, એનું જે ઉચ્ચારણ છે એ આપણે એન્ડ કરીએ છીએ. બરાબર. તો ત્યારે મોટા પડદા ઉપર શું લખેલું આવે છે અહીંયા? તો કે THE અને N. તો જ્યારે કોઈ નામની શરૂઆત 5 સ્વરથી થતી હોય ત્યારે તેના પહેલાં લાગેલો અથવા તો તેની પહેલાં લખેલો જે ધ છે, બરાબર, એને તમે શું વાંચશો? ધી. એટલે કે આને શું વચાય? ધી એન્ડ. ક્લિયર છે મિત્રો? હજી કોઈ તમને ઉદાહરણ આપું. બરાબર છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લીધું હતું એનમાં એપલ. બરાબર છે. તો જો અહીંયા એપલ હોય અને એની પહેલાં લાગેલો આર્ટિકલ ધ છે તો અહીંયા તમે ધ એપલ નહીં, ધી એપલ વાંચશો. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે હજી કોઈ ઉદાહરણ આપણે લેવું હોય તો જોવો જોઈએ. આલ્ફાબેટ. શું લેશું? આલ્ફાબેટ. તો આના પહેલાં લાગેલો જે આર્ટિકલ ધ છે તો તમે એને શું વાંચશો? ધી આલ્ફાબેટ. ધી એન્ડ, ધી એપલ, ધી આલ્ફાબેટ. તો મિત્રો જો કોઈ નામની શરૂઆત 21 વ્યંજનથી થતી હોય અને તેના પહેલાં લાગેલો આર્ટિકલ ધ છે, બરાબર છે, તો તમે એને ધ વાંચશો. પણ જો કોઈ નામની શરૂઆત શેનાથી થતી હોય? 5 સ્વરથી થતી હોય અને એના પહેલાં કોઈ આર્ટિકલ ધ લાગેલો છે તો ત્યારે તમે એને શું વાંચશો? દી વાંચશો. મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે, આ માહિતી તમને